હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં ને? આજે હું એક નવી રેસીપી લઈને આવી છું, જે છે ફેસ્ટિવલ રેસીપી છે ખજૂર બોલ. તો ચાલો આજે આપણે બનાવીએ ખજૂર બોલ. ખજૂર બોલ બનાવવા માટે મેં અહીંયા નોનસ્ટિક પેન લીધું છે. એમાં 1 ટેબલસ્પૂન જેટલું ઘી એડ કર્યું છે અને અહીંયા મેં ખજૂર 250 ગ્રામ જેટલી ખજૂર લીધી છે. આ ખીમિયા ખજૂર છે. ખજૂરમાં બહુ ઘણા બધા પ્રકાર આવતા હોય છે, તમે કોઈ પણ ખજૂર લઈ શકો છો. તો અહીંયા ખજૂરને આપણે થોડી એવી મિક્સ કરવાની છે, ગરમ થાય ત્યાં સુધી, અને એકદમ આવું મિશ્રણ થઈ જાય ત્યાં સુધી આપણે ખજૂરને ગરમ કરીશું. હવે ખજૂરના આ મિશ્રણને આપણે સાઈડમાં કાઢી લઈશું અને એ જ તવીમાં ફરી 1 ટેબલસ્પૂન જેટલું ઘી એડ કરીશું બીજું. હવે આ ઘીની અંદર મેં 1 કપ જેટલા કાજુ રફલી ચોપ કરીને લીધેલા છે. તમે તમારી રીતે કંઈ પણ શેપમાં તમે એને કટ કરી શકો છો. 1 કપ જેટલી આલમંડ લીધી છે રફલી ચોપ કરેલી. 1/2 કપ દ્રાક્ષ લીધી છે. આ બધું ઘીમાં હું થોડું સાંતળી કાઢીશ, 1 થી 2 મિનિટ સુધી સાંતળી કાઢીશું, સહેજ એનો ગોલ્ડન કલર આવી જાય ત્યાં સુધી. તો આપણે એને સાંતળી લઈએ. આ સ્વીટ એવી છે ને કે સુગર ફ્રી પણ કહી શકીએ છીએ. આમાં કોઈ શુગરનો આપણે એડ કરતા નથી, તો આ ડાયાબિટીસ પીપલ પણ ખાઈ શકે છે. અને આ ખજૂર બોલ જે છે બાળકો માટે પણ ખૂબ જ હેલ્ધી છે, તો બાળકો પણ ઇઝીલી આ ખાઈ શકે છે. તો આપણે આને 1 થી 2 મિનિટ સાંતળી લીધું છે. હવે આપણે આમાં બીજા મસાલા એડ કરીશું. અહીંયા મેં જિંજર પાવડર એટલે કે સૂંઠનો પાવડર લીધો છે 1 ટેબલસ્પૂન જેટલો. 1/2 ટેબલસ્પૂન જેટલો ગંઠોડાનો પાવડર લીધો છે અને ફરી એના મિક્સ કરી લઈશું. 1/2 ટેબલસ્પૂન જેટલી પોપી સીડ એટલે કે ખસખસ એડ કરી છે. 1/2 કપ કોકોનટ પાવડર એટલે કે ટોપરાની છીણ લીધેલી છે. આ બધાને બરાબર ફરીથી મિક્સ કરી લઈશું. હવે આપણે જે ખજૂરનું મિશ્રણ કર્યું હતું એ આમાં એડ કરી લઈશું અને ફરી એકવાર બધું બરાબર મિક્સ કરી લઈશું. જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને બીજી કોઈ નવી રેસીપી જોઈતી હોય કે કોઈ પણ સ્વીટની રેસીપી જોઈતી હોય તો તમે મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. આપણે આ બધા મિશ્રણને એક સરખું મિક્સ કરી લઈશું. હવે તો તમે જોઈ શકો છો આપણું મિશ્રણ મિક્સ થઈ ગયું છે અને હવે આને આપણે 10 થી 15 મિનિટ સુધી ઠંડુ થવા દઈશું અને પછી આપણે આના જો નાના નાના બોલ વાળી લઈશું. બોલ વાળવામાં કોઈ જ તકલીફ પડતી નથી, ઇઝીલી બોલ બની જાય છે. તમે અહીંયા જોઈ શકો છો, હાથમાં પણ ચોંટતું નથી જરા પણ આપણું મિશ્રણ. આપણા ખજૂર બોલ તૈયાર છે. આને હવે કોકોનટથી હું ગાર્નિશ કરીશ. જો તમને મારી મમ્માનો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.